હમણાં એક પતિ પત્ની બતાવવા આવ્યા તો પત્ની કે સાહેબ મને ડાયાબિટીસ છે, તમારા ભાઈને ડાયાબિટીસ છે, એ દૂધ પાક ખાય, હું દૂધ પાક ખાઉં, એનું શુગર ક્યારે 140 ઉપર જતું નથી, મારું 250 ને 300 કેમ થઈ જાય છે? તો મારે એમને સમજાવવું પડ્યું કે 1 લીટરનું દૂધ જો તમે પ્યાલાની અંદર નાખો તો છલકાય, તપેલીમાં નાખો તો ઉભરાય, અને પીપળામાં નાખો તો ગોત્યું બી ના જડે. એમ દરેક વ્યક્તિનું કાર્બોહાઈડ્રેટ ને મેટાબોલિઝમ કરવાની, એની સાથેનું ચયાપચય કરવાની જે રેટ છે એ અલગ અલગ છે. ઇન્સ્યુલિન સિક્રિશન છે, ઇન્સ્યુલિન બને છે એ રેટ અલગ અલગ છે. શુગરને કાબૂમાં રાખવા માટેની પ્રોસેસ અલગ અલગ છે. એટલે એક વ્યક્તિ ખાય એ જ બીજી વ્યક્તિ ખાય તો બંનેનું શુગર એક સરખું વધે એવું શક્ય હોતું નથી, અને બંનેમાં અલગ અલગ આવી શકે. એક જ વ્યક્તિમાં સવારે કંઈક ખાધું હોય અને જેટલું શુગર આવે અને સાંજે ખાય તો એટલું શુગર ના પણ આવે, કારણ કે શુગર ઘણી બધી વસ્તુઓ ઉપર આધારિત છે. તમે શું ખાઓ છો, તમે કેટલા સ્ટ્રેસમાં છો, તમે કેટલી ઊંઘ પૂરી કરી છે, કેટલું ચાલ્યા છો, કેટલી કસરત કરી છે, કેટલા વિચાર કર્યા છે, આ બધા ફેક્ટર્સ શુગર ઉપર અસર કરતા હોય છે. થેન્ક યુ.